વધારે સમય ન લેતા આપણી વચ્ચે આપણા ગામના અગ્રણી વડીલ અનોપસિંહ નાનભા, ભૂતપૂર્વ એસએમસીના અધ્યક્ષ દેવુભા જાડેજા અને આરએસએસના પ્રખર કાર્યકર્તા ભરતભાઈ સ્ટુડિયોવાળા ઉપસ્થિત છે. તો આજના આ પ્રસંગને અનુરૂપ હું એમનું ચાપા બિરાજા પ્રાથમિક શાળામાં શબ્દરૂપી પુષ્પગુચ્છ વડે હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે પ્રોગ્રામ માટે એકઠા થયા છીએ, એકચ્યુઅલી એ જે દિવસ હતો એ ભૂતકાળ બની ગયો છે. તો આજે આપણે સોમવારે શાળામાં જાહેર રજા હતી અને એ રજા ભગવદ્ ગીતા જયંતિની રજા હતી અને તે દિવસે આપણે પ્રોગ્રામ નથી કરી શક્યા. તો આજે આપણે કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો શનિવારે આપણે પ્રોગ્રામ કરવાનો હતો, પણ શનિવારે આપણે જે પ્રોગ્રામ રાખ્યો હતો એ શાળા સલામતી સેફટી અંતર્ગત મોક ડ્રીલનો રાખ્યો હતો, બરાબર. એટલે આજે આપણે એનું આયોજન કરેલું છે અને આપણી વચ્ચે જે અતિથિ તરીકે મુખ્ય વક્તા તરીકે પધારેલા છે એવા અમારા ABRSM અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જે અધ્યક્ષ છે, જે આખા જિલ્લાનું નેતૃત્વ કરે છે, એવા પાલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમનું ફરી અને અધર્મનો ત્રાસ વચ્ચે ત્યારો ધર્મની સ્થાપના કરવા માટે ફરી અને અવતાર લઈશ. તો હવે આપણે બધાય આજના કાર્યક્રમમાં આગળ વધતા. હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. સમાન ગણી અને સાર એ ભગવદ્ ગીતામાંથી આપેલો છે. તો આપણે આપણું કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, એ પ્રમાણે આપણે ઈશ્વરને આરાધના કરીએ છીએ કે હે ઈશ્વર, હું આ તુજમાં વિશ્વાસ રાખીને મારું કાર્યની શરૂઆત કરી છું, તમે એમને મને સફળતાપૂર્વક પાર પાડજો. તો હવે આપણે બીજી વિશેષમાં કંઈ ચર્ચા ન કરતા આપણે જે અહીંયા અતિથિ આવેલા છે એમને આજે ખાસ આપણે સાંભળવાના છે. તો સૌપ્રથમ આપણે આપણા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરશું. અને દીપ પ્રાગટ્ય એટલા માટે કે દીવો છે એ પવિત્રતા અને મોટી મોટી મેળી ભગવાન શ્રી કૃષ્ણ છે, સૌના આરાધ્ય દેવ છે. એમના
બધાયને ગીત એમને સાંભળવા ગમે, એમના લોકગીત ગમે, બધાયને એના ગરબા ગમે. તો આ પ્રસંગને અનુરૂપ હું આપણા અધ્યક્ષ પાલભાઈને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ શ્રીમદ ભગવદ્ ગીતા જે જયંતિ છે એ શા માટે ઉજવવામાં આવે છે, ક્યારે આવે છે, એનું શું મહત્ત્વ છે, ભગવદ્ ગીતામાંથી આપણને શું જાણવા જેવું છે, એ આ બાબતે આપણને વિશેષ પ્રકાશ પાડશે. નમસ્કાર. પવિત્ર દિવસ ગીતા જયંતિની ઉજવણી પ્રસંગે ચાંપા બે રાજા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ગામના પૂર્વ સરપંચશ્રી, શાળાના એસએમસીના અધ્યક્ષશ્રી, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ આયોજન છે. એટલે હાલમાં ગુજરાતની અંદર ગીતા જયંતિ ઉત્સવ દરેક શાળામાં અને દરેક મોટી સંસ્થાઓમાં યોજાઈ રહી છે. હવે બાળકો, પ્રશ્ન એ થાય છે, ગીતા જયંતિ શા માટે આપણે ઉજવીએ છીએ, શું કામ એ ઉજવવો જોઈએ? તો એના પાછળ ઘણું બધું મહત્વ છે. ગીતા જયંતિ જ્યારે દ્વાપર યુગ ચાલતું હતું, આ દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન વચ્ચે જે કુરુક્ષેત્ર, એને સાથે કુરુક્ષેત્રનું જે યુદ્ધ થયું, સામ સામે બે કુટુંબ હોય છે અને બંને કુટુંબ વચ્ચે થોડીક જમીન માટે, થોડીક નીતિ અનીતિ માટે આ યુદ્ધનું પરિણામ બની જાય છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે સામસામે પક્ષ યુદ્ધ માટે તૈયાર થાય છે, એક તરફ અર્જુન, 5 પાંડવો અને બીજી તરફ દુર્યોધન અને એની સેના. આમ જુઓ તો બંને સંબંધીઓ જ છે, બંને સગાઓ જ છે, બે સમૂહ. છતાં પણ આજે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું, એવા ક્લેશ વચ્ચે આવી ગયા કે પરિણામ માટે યુદ્ધ કરવું આવશ્યક હતું. ત્યારે જ્યારે રણ મેદાનમાં યુદ્ધનો રણકાર વાગ્યો, ત્યારે અર્જુનને થયું કે હું જેની સાથે આ યુદ્ધ કરું છું એ તો મારા સગા છે, એને મારે શું કામ મારવા જોઈએ, શું કામ એની સાથે મારે યુદ્ધ લડવા જોઈએ? આવા ઘણા બધા એને વિચાર આવે છે. પણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને સમજાવે છે, એને યુદ્ધ શું કામે કરવું જોઈએ, શાના માટે યુદ્ધ છે, એના પરિણામ માટે શું છે, એ એને સમજાવે છે. એ દિવસ માગશર મહિનાનો 11 નો દિવસ હતો અને માગશર 11 ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ 18 અધ્યાયમાં 700 શ્લોકથી અર્જુનને સમજાવે છે. તો એ 700 શ્લોકમાં શું છે? કૃષ્ણાય વાસુદેવાય હરયે પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ 700 શ્લોકમાં નીતિ અનીતિ એનો ભેદ આપણને સમજાવે છે.
જ્યારે આપણા જીવનમાં ખરાબ સમય આવે, કઠિન સમય આવે, તો એ ગીતાજીમાંથી આપણને જ્ઞાન મળે છે કે આ સમય આવ્યો છે, જેવી રીતે આવ્યો છે એવી જ રીતે વહી જવાનું છે. માત્ર આપણે ધૈર્ય રાખવાનું છે, શાંતિ રાખવાની છે. ખરાબ સમય છે તો સારો પણ આવશે, અને સારો આવશે અને ખરાબ શું કામ આવ્યું એનું પણ આપણે ચિંતન કરીએ. જ્યારે પણ આપણે જેવું કર્મ કરીએ એવું જ આપણને સામે ફળ મળવાનું છે. એ આપણને આ ગીતાજીના 700 શ્લોકમાં શીખવાડે છે. આપણો ધર્મ શું છે? તમારો બેટા અત્યારે વિદ્યાર્થી કાળ છે તમારો, તો તમારો ધર્મ શું? તમારે શું અત્યારે કરવાનું? તમારી અવસ્થા શું છે? તો તમારી અવસ્થા છે તમારે જ્ઞાન મેળવવાનું. આપણે જે પાઠ્યપુસ્તક છે, જીવન જીવવા માટેના જે જ્ઞાન છે, કૌશલ્ય છે, એ તમારે પ્રાપ્ત કરવાનું છે. તમારામાં જે અજ્ઞાનતા છે, જે કુતૂહલતા છે, એ તમારે દૂર કરવાની છે અને જ્ઞાનનો ભંડાર મેળવવાનો છે, જ્ઞાનની વૃદ્ધિ કરવાની છે. તમે જ્યારે પેલા ધોરણમાં આવ્યા ને, તમે નતા આવ્યા હતા, ત્યારે તમને શું કોઈ જ્ઞાન હતું કે એકડો કેવી રીતે કરવો, બગડો કેવી રીતે કરવો, ક કેમ કરવો, ખ કેમ કરવો? જ્ઞાન નતું. તમે અહીંયા આવ્યા, તમને અધ્યાપકો દ્વારા, શિક્ષકો દ્વારા તમને જ્ઞાન પીરસવામાં આવ્યું. એ જ્ઞાન તમે ગ્રહણ કર્યું એટલે તમને 1 થી 100 અંકનું જ્ઞાન મળ્યું, ક ખ ગ નું જ્ઞાન મળ્યું, તમને વાંચતાનું જ્ઞાન મળ્યું, તમને લખતાનું જ્ઞાન મળ્યું. એની સાથે સાથે પછી બીજા પુસ્તકોમાંથી આપણા ઇતિહાસમાં શું થયું છે, આપણો ઇતિહાસ શું છે એનું તમને જ્ઞાન મળ્યું. આપણા મહાપુરુષો છે એનું જીવન કેવી રીતે જીવા, એને કેવા કર્મ કર્યા એનું જ્ઞાન મળ્યું. તો સાચા અને ખોટાનો જો ભેદ છે એ જાણવાનું શિક્ષણ તમને આ શાળામાંથી મળે છે. એટલે ગીતામાં પણ આ જ વસ્તુ આપણને શીખવા મળે છે. જ્યારે પણ તમે ક્યારેક હતોત્સાહ થઈ જાઓ, તમે ક્યારેક નિરાશ થઈ જાઓ કે હવે મારે શું કરવું છે, મને તો કોઈ સફળતા મળતી નથી, જ્યાં જાઉં ત્યાં નિષ્ફળતા મળે છે, ત્યારે માત્ર એક જ ઉપાય છે. જો ગીતાનું આપણે અધ્યયન કરીએ, એના 700 શ્લોકમાં એવા 2 શ્લોક આપણને આપણા જીવનમાં આપણે સમજીએ તો એ સમાધાનનો રસ્તો આપણને મળે. કૃષ્ણાય વાસુદેવાય સદાય આપણને આપણું રક્ષણ કરે, આપણને માર્ગદર્શન આપે, પણ એ તત્વો મેળવવા માટે એ આપણે એનું અધ્યયન કરવું જોઈએ. એટલે બાળકો, આપણા હિન્દુ સમાજમાં સૌથી પવિત્ર ગ્રંથ છે એ ભગવદ્ ગીતા છે. એ સૌએ વાંચવું જોઈએ, એનો અધ્યાય કરવો જોઈએ, અને એના અધ્યાય કરવાથી આપણી કોઈ પણ મુશ્કેલીઓ છે એ દૂર થઈ જાય છે, નકારાત્મક ને હકારાત્મક પરિણામ લાવે છે. તમારે મોક્ષ મેળવવો છે, તમારી આત્માને શુદ્ધ, આત્મા તો શુદ્ધ છે પણ આપણું મન જે છે ક્યાંક પરિસ્થિતિથી અશુદ્ધ થઈ જતું હોય છે. તો આ શુદ્ધ અને અશુદ્ધની જે પરિપાટી છે, તમને સતનો માર્ગ લેવા માટે એ પણ ભગવદ્ ગીતા જે છે એ તમને ઉપયોગી થાય છે. તમારે કેવા કર્મ કરવા છે, કેવો તમારે ધર્મ લેવો છે, કેવા ધર્મ તરફ તમારે જવું છે, કયા ધર્મના રસ્તે જવું છે. દાખલા તરીકે અહીંયા કોઈની બોલપેન પડી ગઈ હોય તો આપણો ધર્મ શું છે? બોલપેન પડી ગઈ હોય તો તમારો ધર્મ શું છે? શું છે બેટા? તમને આ રસ્તે જતા હોય ના નિશાળમાંથી, શાળામાંથી એક બોલપેન મળે તો તમારો શું ધર્મ છે? બોલો, શું કરો તમે? એમ પૂછે તમે. શું કરાય?
ખિસ્સામાં લઈને નાખીને ઘરે વહી જવાય? વહી જવાય? ઊભો થાય. યસ, સરસ બહુ સરસ. સરસ, વેરી ગુડ. એ વસ્તુ આપણી નથી પણ બીજાની છે. આપણને એ મળી તો આપણો ધર્મ એ છે, આપણી ફરજ એ છે કે આ વસ્તુ જેની છે એની પાસે પહોંચાડીએ. તો આ જે ધર્મ છે, આ જે કાર્ય છે એ આપણા ભવિષ્યને સુધારે છે, આપણી નીતિઓને સુધારે છે, આપણે અનીતિના માર્ગ જતે અટકાવે છે. આવી સદબુદ્ધિ જે છે એ ભગવદ્ ગીતાના શ્લોકમાં આપણને મળે છે. એટલે આ ઘણા એવા થતા હોય, ઘણાની એવી બુદ્ધિ હોય, બોલપેન લઈને વહી જાય. ખરેખર એ નીતિ નથી, એ ધર્મ નથી. શાળા છે તો શાળાના જે વડીલ છે એને આપવી જોઈએ કે આ બોલપેન મારી મને મળી છે, જેની હોય એને અપાવી જોઈએ. તો એવા આપણા સમાજમાં જેને ગીતાના પાઠ કર્યા છે, ગીતાજીને સમજ્યા છે, એ સત્કર્મને માર્ગે જાય જ છે. ઘણા બધા ઋષિ મુનિઓ આપણે જોઈએ જ છીએ કે ભારત દેશની અંદર ઘણા બધા મહાન ઋષિઓ બન્યા છે જે કોઈ પણ જાતની માયાથી પર રહીને જીવન જીવે છે. તમે ઋષિ મુનિઓ વિશે વાત સાંભળી હોય છે કે ગિરનારની અંદર જાઓ તો આખા ગુફામાં રહેતા હોય છે. હિમાલયની અંદર જાઓ તો -34, 35, 68 ડિગ્રીની અંદર બરફમાં પણ એ રહેતા હોય છે. આપણે તો રહી ન શકીએ. શું કામ નથી રહી શકતા? આપણે 2 કલાક ખાઈ નહીં તો આપણને ભૂખ લાગવા માંડે. આપણામાં એવી ક્ષમતા વિકસાવેલી નથી. એ ઋષિ મુનિઓએ પોતાના યોગ, જ્ઞાન અને પરિશ્રમથી, જ્ઞાનથી એને આ બધું વિકસાવેલું છે કે કેવી કપરી પરિસ્થિતિથી એનું આપણે નિરાકરણ લાવી શકીએ, કેવી રીતે આપણે શુદ્ધ અને સારી રીતે જીવન જીવી શકીએ, એવું એને જ્ઞાન મળેલું છે. એ જ્ઞાનનો ઉપયોગ કરી અને એ જીવન જીવે છે અને બીજાને પણ સાચો માર્ગ બતાવે છે કે દીકરા તારે આ ખોટું નહીં કરવાનું. દાખલા તરીકે તમે ઘણા બધા છોકરા શાળામાં અપશબ્દો બોલતા હોય તો આ જ્ઞાન તો કોઈ શીખવાડતું નથી. તો આપણે એવું બોલવું જોઈએ અપશબ્દો શાળાની અંદર? કુટુંબમાં બોલવા જોઈએ કોઈથી? ન બોલવા જોઈએ. તો આ બધું જે સાચી વસ્તુઓ છે એનું આપણને જ્ઞાન મળે છે. એટલે આપણા જીવનમાં, આપણા ભારત વર્ષમાં ગીતા જયંતિનું ખૂબ મહત્વ છે અને આ જ્ઞાન છે, આપણું જીવન છે, શુદ્ધ અને સારી રીતે જીવી શકીએ, ક્યાંય પણ આપણને સમસ્યા ન થાય, દરેક સમસ્યાનું આપણે સારી રીતે નિદાન, સમાધાન કરી શકીએ, એ માટે ભગવદ્ ગીતાના શ્લોકો ખૂબ મહત્વના છે. એટલે આપ સૌ વિદ્યાર્થીઓ મિત્રો અનુકૂળતા હોય તો આ પુસ્તક, મને સાહેબ ઘણીવાર વાત કરતા હોય છે કે અહીંથી ઘણી બધી દીકરીઓ જે વિદાય લે છે અને એ વિદાય સમયે એને ભેટ સ્વરૂપે શાળામાંથી ભગવદ્ ગીતાનું પુસ્તક આપવામાં આવે છે, જે ખૂબ જ ઉત્તમ. દીકરી હોય તો રામાયણ આપીએ, દીકરાના લગ્ન હોય તો ભગવદ. હા, તો આ ચર્ચા થઈ હતી. તો આ જે પુસ્તકો આપણા જે હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથ છે એની એક એક કથા, એક એક પ્રસંગ આપણને કંઈક ને કંઈક જ્ઞાન આપે છે, શીખવાડે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે રામાયણની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી વનવાસમાં હોય અને એ સબરીના ઘરે જાય છે અને એ સબરીએ એના હેઠા બોરે ખાય છે. એના ઘરે જવું તો એ આપણને શું શીખવાડે છે? તો એ આપણને સમરસતા શીખવાડે છે. દરેક માનવ સરખા છીએ, એમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી. તો આ સમરસતા આપણને ત્યાંથી શીખવા મળે. એવી જ રીતે દરેક પ્રસંગમાં, એ રામાયણ હોય, મહાભારત હોય, આ બધા ગ્રંથો આપણને જીવવા માટે, નીતિ અનીતિને શીખવા માટે ખૂબ ઉપયોગી છે. સમયાંતરે તમે વાંચજો. સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. આપણે હંમેશા સત્કર્મ તરફ રહીએ
અને ભણી ગણીને સૌ ખૂબ આગળ વધો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. સાહેબે સરસ મજાની વાત કરી. એક તમને ખાલી સામાન્ય બોલપેનનું ઉદાહરણ આપ્યું. તમને ધર્મ શીખવાડું પણ હજુ તમારી ઉંમર છે ને નાની છે, પછી એવું થાય કે પાકા ઘડે કાંઠા ન ચડે. એટલે અત્યારે શાળા કક્ષાએથી થોડું શીખવું જરૂરી છે. એટલે સાહેબે તમને બોલપેનનું ઉદાહરણ આપ્યું કે ભાઈ એક બોલપેન પડી ગઈ છે, તમને મળી છે, એ તમે લઈ લીધી, ખિસ્સામાં નાખી લીધી, ઘરે લઈ ગયા. પણ ખરેખર બોલપેન તમારી નથી, બીજા કોકની મહેનતની છે, બીજાના હકની છે. એટલે ભગવદ્ ગીતામાં એમ કહે છે કે બીજાના હકનું છેડીને તમે લઈ લ્યો ને તો એ પણ લાંબા ગાળાનું એનું ભવિષ્ય નથી હોતું. મથલ તો એ બોલપેન છે, નિર્જીવ છે, એમાં કોઈ સજીવ નથી. કાં તૂટી જાય, ભાંગી જાય, એની રિફિલ ખરાબ થઈ જાય. એટલે સાહેબે તમને સામાન્ય અને સિમ્પલ ઉદાહરણ આપ્યું કે નીતિનું લેવું અને અનીતિનું લેવું નહીં. એટલે જે ભગવદ્ ગીતા ભગવાને અર્જુનને જે કીધી અને નીતિ અને અનીતિથી કીધી. નીતિ અને અનીતિ, સત્ય અને અસત્ય. એટલે ઈશ્વર જ્યાં સાથે સત્ય હોય ને એની સાથે જ હોય. બરોબર. હવે એમાં મહાભારતનો એક જ દાખલો છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને મહાભારતના યુદ્ધમાં કીધું, એક બાજુ 18 અક્ષણી સેના હતી અને એક બાજુ કૃષ્ણ હતા. બરોબર. દુર્યોધનને માંગવાનું કીધું તો એને સેના માંગી અને અર્જુને કૃષ્ણ ભગવાનને માંગ્યા. જુઓ તમે, કૃષ્ણ ભગવાનને માંગ્યા. આ સમજવા જેવી વસ્તુ છે કે એને એમ વિચાર્યું અર્જુને કે ભગવાન છે તો બધુંય છે મારે, ઈશ્વરથી મહાન શું હોઈ શકે. હે, બીજી બાજુ મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો, એમાં જે કૌરવો છે એ મામા શકુનીની સલાહ લેતા હતા અને અર્જુન જે છે એ કૃષ્ણ ભગવાનની સલાહ લેતા. તમે જો તમારી જિંદગીમાં તમે સલાહ કોની લ્યો છો એની ઉપર તમારું જીવન નિર્ભર કરે. આ સમજવા જેવી વસ્તુ છે. આ ભગવદ્ ગીતા કઈ નાનો સૂનો ગ્રંથ નથી. જો તમે વિચારો તમારી જિંદગીમાં તમે કેવી પ્રગતિ કરશો, ક્યાં કેટલા આગળ વધશો, એ તમે કેવા માણસ ભેગા બેસો છો અને કોની સલાહ લ્યો ને એની ઉપર એ નિર્ભર કરે. આ મહાભારત એનો જીવતો જાગતો દાખલો છે, જો તમને સમજાય તો. બરોબર. એટલે એમાં અંતે સત્યનો વિજય થાય. સત્યમેવ જયતે, એટલે કે સત્યનો વિજય થાય છે. બરોબર. એનો એક તમને દાખલો દઉં. તમે ખેડૂતના દીકરા છો, હું પણ એક ખેડૂતનો દીકરો છું. હું મારા પરિવાર ઉપરથી દાખલો દઉં. મારા પપ્પા, મારા પિતાજી જ્યારે હાથી આપતા ને ત્યારે સાથી આપતા ભગવાનનું નામ લેતા. એને મંદિરે જવાનો સમય ઓછો છે, આખો દિવસ ખેતીનું કામ કરવું, સાથી આપતા રામનું નામ લેતા ને રામનું ભજન કરતા. આ એક ઉદાહરણ મેં તમને આપ્યું. તમે ઘરનું કામ કરતા કરતા, સમાજ કુટુંબ પરિવારમાં કામ કરતા કરતા ઈશ્વરનું સ્મરણ તમે કરી શકો કે ન કરી શકો? હે, તમે કોઈ પણ કામ કરતા હોય, ઘરે બેઠા બેઠા કામ કરતા હોય તો તમે ભજન કીર્તન કરી શકો. હે, કરી શકો ને બધાય, ગમે એ કામ કરતા હોય તમે. પણ ઈશ્વરનું નામ લેવા માટે કોઈ એવું ચોઘડિયું કે કોઈ એવો ફિક્સ સમય નથી, પણ એ તમારા હાથની વસ્તુ છે. એટલે મેન વાત હતી આપણે ભગવદ્ ગીતાની. એટલે છેલ્લે અંતે કોઈની સાથે કોઈ આવતું નથી. આપણે બધા એમ કે આપણું કર્મ છે એ જ આપણી સાથે આવે છે. કર્મ એટલે આપણું કાર્ય. મેં તમને કીધું એમાં નીતિ અનીતિ, ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય. અંતે બધાને મોક્ષ જોઈ, સ્વર્ગમાં જાવું. બધાને નરકમાં પણ જાવું જ નથી, બધાને સ્વર્ગ જોઈ. બરોબર. કોઈ એમ નથી કહેતું કે મારે નરકમાં જાવું. એટલે કે આ ભગવદ્ ગીતાની જે જન્મ જયંતિ છે એને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. એ દિવસે એનું મહત્વ થોડુંક છે, હું તમને કહું છું. આમ તો મારી પાસે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે તો બહુ ઊંડો વિશાળ ગ્રંથ છે. સાહેબે વાત કરી એમ એના શ્લોકમાં, એના ઉદાહરણમાં જેટલું કહીએ એટલું ઓછું છે એમના. તો જે નોર્મલ, જે સામાન્ય વસ્તુ તમારે જે સમજવા જેવી છે એ હું તમને કહું છું. હવે એમાં ભગવદ્ ગીતામાં એમ કહે છે કે કર્મ કરો પણ ફળની આશા રાખ્યા વગર. તમે કર્મ કરો, કામ કરો, પણ ફળની આશા ન રાખો. ફળ મારે દેવાનું છે, એ સમય આવે હું તમને દઈશ અને એનું ફળ મળે છે એ ચોક્કસ. મેં અહીંયા આવ્યા પછી ઘણું બધું અનુભવ્યું છે કે આપણે આપણું કામ કરતું રહેવું જોઈએ. કામ ઈ કર્મ. કર્મની વ્યાખ્યામાં બીજું કંઈ નથી. તમે જે કામ કરો છો એમાં ઈશ્વરનું સ્મરણ કરો, સારા કામ કરો, સારા વિચાર કરો અને સારી ભાવનાથી તમે એકબીજાને મદદ કરો. દ્વેષ, જે ઈર્ષા છે તમારામાં, એને નાબૂદ કરો. દ્વેષની ભાવના, ઈર્ષાની ભાવના, બરોબર. એટલે તમે
તો હરીફાઈ તમારે કરવી હોય તો તંદુરસ્ત કરો. આ એ સરસ મજાનું મોરનું ચિત્ર દોર્યું તો એનો તમે દ્વેષ ના કરો, એની ઈર્ષા ના કરો, તમે એનાથી સારું દોરવાનો પ્રયત્ન કરો. ભાઈ તે મોર દોર્યો એની કરતા હું સારો દોરીશ. આ વસ્તુ પણ એ ક્યારે જાય? સમજણથી જાય, વિવેકથી આ બધું જાય. આપણે આપણું કર્તવ્ય સારી રીતે બજાવવું જોઈએ. શિક્ષક તરીકે મને નોકરી મળી તો શિક્ષક તરીકે મારી જે કર્તવ્યની ભાવના છે, તમને ભણાવવા, તમને સારું શિક્ષણ આપવું, તમને રાષ્ટ્રના સારા નાગરિક બનાવવા, તમે ભણી ગણી તમારા ઘર, પરિવાર, વ્યક્તિ, કુટુંબ અને સમાજમાં યથાયોગ્ય તમારી બુદ્ધિ શક્તિ પ્રમાણે એમાં ફાળો આપો. આ મારું કાર્ય છે શિક્ષક તરીકે. શિક્ષક તરીકે મારે તમને સારા પરિવાર, ગામના સારા નાગરિક બનાવવા, સારી કેળવણી આપવી, તમને સારા વિચાર આપવા, આ મારું કામ છે. તો આમાંથી જો હું ફેર જાઉં તો મારે શિક્ષક તરીકેનો કોઈ હેતુ રહેતો જ નથી. આ પણ એક અગત્યની વસ્તુ છે. એટલે ધર્મનું પાલન પણ કરવું જરૂરી છે. તમે જે ધર્મની અંદર જન્મ લીધો છે એ સૌથી મોટો ધર્મ છે. તમે આપણે હિન્દુ છીએ તો હિન્દુ ધર્મનું પાલન કરવું, એની ફરજ નિભાવવી એ આપણી મોટું એક ફરજ છે. બીજા ધર્મવાળા શું કરે છે આપણે નથી જોવાનું. આપણે જે ધર્મની અંદર જન્મ્યા છે એ ધર્મનું પાલન કરવાનું. પછી જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, સાહેબે જેમ કીધું ને કે ઘણીવાર પરિસ્થિતિ, સમય અને સંજોગો ખરાબ હોય, ગમે એવી પરિસ્થિતિ આવે પણ તમારે અડગ મનથી, ડગે નહીં એવા મનથી, વિચલિત મનથી તમારે તમારું કામ ચાલુ રાખવાનું છે. માણસોને જે કરવું એ કરે. તમે તમારો જે યજ્ઞ ચાલુ કર્યો છે એનો દીવો પ્રગટાવેલો રાખવાનો છે. એટલે તમારા મનને અડગ તમારે રાખવાનું છે, ડગે નહીં એવું. પછી મેં કીધું કે બધાયને સ્વર્ગમાં જાવું ને, બધાયને નર્કમાં કોઈને જાવું જ નથી. એટલે વાત મતલબ ક્યાં આવે તો કે મોક્ષ માટે ભારતના જે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, અર્થવેદ ને સામવેદ, એના 4 જે સિદ્ધાંત છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પેલું આવ્યું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરોબર? આ છેલ્લે મોક્ષ, મુક્તિ જોઈએ બધાયને. તો એના માટે 3 રસ્તા બતાવ્યા આપણા શાસ્ત્રની અંદર. એક પેલું છે ભક્તિ, પછી જ્ઞાન અને કર્મ. ભક્તિ, જ્ઞાન અને કર્મ. ભક્તિમાં તમે મીરાબાઈનું ઉદાહરણ લઈ લ્યો, નરસિંહ મહેતાનું ઉદાહરણ લઈ લ્યો, રોહિદાસ ચમારનું ઉદાહરણ લઈ લ્યો, સબરીનું ઉદાહરણ લઈ લ્યો, સાહેબે કીધું ઈ. બરોબર? એટલે આ બધા ભક્તિ થકી, એમાં સૌથી પહેલો માર્ગ ભક્તિનો આવ્યો. જોવો તમે 3 રસ્તા બતાવ્યા, એમાં શ્રેષ્ઠ રસ્તો ભક્તિ માર્ગનો. ભક્તિનું મેં તમને કીધું કે તમે હાથી હાંકતા હાંકતા, ઘરકામ કરતા કરતા, રોટલી કરતા, વણતા વણતા ભગવાનનું નામ લઈ શકો, એ ક્યાંય બાધ્ય નથી. ઘણું શિક્ષણ એવું હોય છે ભાઈ. આપણે પંડ્યાજી છે એ પૂરા અનુભવી છે. સવારમાં જ મારે એની સાથે વાત થઈ થોડુંક વિશેષ, કે દુનિયાની કોઈ શાળા કે યુનિવર્સિટી તમને ન શીખવાડે ને, અનુભવથી શીખવા મળે તમને. બધુંય પાઠ્યપુસ્તકમાં નથી હોતું, બધુંય પાઠ્યપુસ્તકમાં નથી હોતું. બરોબર? પછી બીજો માર્ગ છે જ્ઞાન, જ્ઞાનનો માર્ગ, જેને આપણે સમજણ કહીએ. જ્ઞાન જે ભણતરથી, વિદ્યા, જ્ઞાન આપણે જે કહીએ છીએ. બરોબર ને? જ્ઞાન, જ્ઞાની ને અજ્ઞાની, એમાં જ્ઞાનથી. જ્ઞાન એટલે કેવું જ્ઞાન? મારી પાસે જ્ઞાન છે ને આપવાથી વધે, વેચવાથી વધે. એને પ્રોફેશનલ એટલે વ્યવસાયિક બનાવવાથી ઘટે. જ્ઞાનનો તમારી પાસે જ્ઞાન છે એનો તમે દુરુપયોગ જે દિવસે ચાલુ કરો તે દિવસે તમે અધપતનના માર્ગ તરફ જાઓ. આ ચોખ્ખી વાત. જ્ઞાનનો નિયમ છે. મારી પાસે જે વિશેષતા છે, આવડત છે, કલા છે, સ્કિલ છે, મારે તમને દેવી છે. હું તમારાથી હંતાડીને રાખું એ યથા યોગ્ય નથી, એને જ્ઞાન ન કહેવાય. એટલે જ્ઞાન છે એ આપવાથી વધે, વેચવાથી વધે. એને તમે જેમ સંગ્રહ કરો ને એમ ઘટે ને કાટ લાગે. લોખંડમાં જેમ લાગે ને પછી કાટ ઉખડે નહીં, આવું થાય. એટલે તમારી પાસે જે જ્ઞાન છે એ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો. પછી ત્રીજું છે કર્મ. આ મેં તમને જે કીધું ને, કાર્ય, સારું કાર્ય. કોઈ સારું કામ કરતું હોય તો આપણે એને મદદ ન કરી શકીએ, પણ એને સપોર્ટમાં ઊભું રહેવાનું. કોઈ સારું કાર્ય થતું તમને એમ નથી કહેતા કે મેં 500-1000 રૂપિયા તમે દઈ દો, પણ એને યથાયોગી, એને જ્યાં જરૂર હોય તમારી શક્તિ ભક્તિ પ્રમાણે સાથે ઊભા રહ્યો તમે. બરોબર? એટલે આ 3 જે રસ્તા છે એ આપણને ભક્તિ, જ્ઞાન અને કર્મ એ આપણને મોક્ષ તરફ દોરી જાય છે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં જે માનવીના જન્મથી મરણ સુધીના જે 16 સંસ્કાર કરવામાં આવે છે ને, એ 16 સંસ્કારમાં છેલ્લું બધાને સ્વર્ગમાં જવાનું ધ્યેય છે. આ સ્વર્ગની વાત એટલા માટે કરું વારંવાર, બધે આ જ હોય.
બરોબર. એટલે હજુ તમને કહી દઉં કે કર્મ છે એ માણસને લેપતું નથી, છોડતું નથી. આજે જો તમે એમ કહો કે ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણને પાપ ધોવાઈ જાય, પણ પાપ ધોવાય નહીં. ભીષ્મ પિતામહ ગંગાના પુત્ર હતા, એમના ગંગા માતા એમના માં હતા, છતાં એમને સૈયા ઉપર પડ્યું, બાણની પથારી ઉપર પડ્યું. તો મહાભારતમાં જોવો છો ને, હે, આ એનો દાખલો છે. એટલે કર્મ છે એ તમારે ભોગવવું જ પડે. એમાં કોઈ ભાઈ ના આવે, બેને ના આવે, ને માતા પિતા ના આવે. એટલે સારા કર્મ અને સારા વિચાર, બરોબર છે. એટલે આજે મારી પાસે જે કાંઈ પણ હતું એ મેં તમને કીધું છે. બીજું હવે સમય ઘણો થઈ ગયો છે, વિશેષમાં મારે કંઈ કહેવું નથી. પાલભાઈ તમારે કંઈ પણ તમે પણ તમારી અનુકૂળતા પ્રમાણે દરરોજ તમે એવું નક્કી કરો કે હું દરરોજ ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચીશ, એક શ્લોક વાંચીશ. અથવા આપણે પ્રાર્થનામાં ચાલુ કરીએ કે એક શ્લોક ભગવદ્ ગીતાનો દરરોજ આપણે અહીંયા કરીએ. અને જીવનમાં સત્કર્મો અને સત્યને અપવાનો કરે. જો સત્યને તકલીફ પડે, કસોટીમાંથી પ્રસાર થવું પડે, તમને ખબર જ છે, તમે મને અહીં જોવો જ છો, કેટલી બધી તકલીફો સંઘર્ષો છે. પણ સંઘર્ષથી માણસનું જીવન ઘણાય. સત્ય હોય એને તમે સળગાવી દો ને તો એ ઊભું થઈને બોલે કે હું સત્ય હતું. રાખમાંથી ઊભું થઈને બોલે કે હું સત્ય હતું. બરોબર. અને આપણા જે વિચાર છે, આપણા જે વાણી છે, એમાં આપણે વર્તનમાં શુદ્ધતા લાવશું અને આપણે એવું આચરણ કરવાનો પ્રયત્ન કરશું. આપણે આચરણ કરીએ તો જ હું તમને કહી શકું ને, નહીંતર હું તમને ન કહી શકું. મારે અહીંયા દિવસમાં 2-4 ફાંકી ખાઈ જાય પછી હું તમને એમ કહું ફાંકી ન ખવાય તો એ ખોટી વાત છે. બરોબર. આચરણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને બીજું, આજે વિદ્યાર્થીઓને એકબીજાના બીજાના નામથી કુટેવથી બોલાવવાની ટેવ છે ને બંધ કરવાની છે. આ હું તમને ચોખ્ખું કહી દઉં. એની પહેલાંય મેં 8મા વાળાને 7મા વાળાને દાખલો દીધો તો મેં કે તમને એ વ્યક્તિ ગમે એ નામથી બોલાવે, તમે એની નામે શું કામ થાવ? થાકી જશે એટલે બંધ થઈ જાય, એટલે પ્રશ્ન જ ન થાય. મેં તમને મારું જ કીધું હતું, મારે જ ગામમાં મારી જ બેંચના વિદ્યાર્થી મને ખરાબ નામથી બોલાવતા. બરોબર. મેં એને સારા નામથી જ બોલાવ્યા. મને એ ગમે એવું બોલાવે. મારા માતા પિતા એવા સંસ્કાર મને આપ્યા. એ જે કરે આપણે એના સંસ્કારનું પ્રદર્શન કરે. તમે તમારા સંસ્કારનું અહીંયા પ્રદર્શન કરો છો. તમને જે મળ્યું છે વારસામાં તમે પ્રેઝન્ટેશન કરો છો. છતાંય મેં કોઈ દી આટલી મારી કારકિર્દીમાં મારી ભેગા મારી બેન્ચમાં ભણતા વિદ્યાર્થી નામ મેં નથી બગાડ્યું. આ એક મને જરાક લાગ્યું હતું. પછી ફરી વાત ને ભાગવત વાળું એ ભૂલી જવાનું. આપણે આ ભાગના આપણે બધા એક જ ગામના છે, એક જ દાદાનું એક જ બધા વસ્તારો છે. બરોબર છે. આટલું આપી અને મારી વાણીને હું અહીંયા વિનરામ કરું છું. જિગ્નેશભાઈ સાધરિયા અથવા જિગ્નેશભાઈ પંડ્યા બે છે આપણી પાસે. એમને જે એને એક બ્રહ્મદેવ છે બરોબર. એમને જે કહેવું હોય આવી અને વિશેષમાં 2 શબ્દ કહેશે. આ દરેક એક વિદ્યાર્થીની વારા પડતી એક શાળાની અંદર વારા પડતી વારા આજે આ દીકરીએ અથવા તો આ દીકરાએ એક શ્લોક બોલાવ્યો ગીતાનો, બીજે દિવસે બીજો વિદ્યાર્થી બોલે, ડેઈલી બોલે છે. એ શ્લોકે બોલે અને એનો અર્થ પણ બોલે. બહુ ખૂબ સારી પ્રવૃત્તિ છે અને આમાંથી આપણને ખૂબ સારું શીખવા મળે. એટલે તમે પણ આવું કરી શકો એમ છો. આપણી શાળામાં આજે ઉપસ્થિત આપણા મહેમાન અધ્યક્ષ તરીકે પાલભાઈ સાહેબનું આપણે ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણે આજનો દિવસ ગીતા જયંતિ. હવે નિશાળની અંદર છે ને 2 જિજ્ઞેશ સાહેબ છે. આમાંથી કેનું નારિયેળ ફૂટે ને એ કોઈ નક્કી ન હોય. પણ બેમાં ફૂટે તો વાંધો કેમ આવે એમ નથી. સરસ. ગીતા જયંતિ, જો સાહેબે સરસ મજાના છે ને ગીતા જયંતિ વિશે વાત કરી. આ ગીતા જયંતિ છે ને એક ગ્રંથ છે, પણ એક ગ્રંથની આપણે કર્મના સિદ્ધાંતો ઉપર કે આપણે એને જીવનમાં ઉતારવાનો છે. જો રામાયણ છે એ રામાયણ આખો ગ્રંથ છે ને એક કથા ઉપર છે, એક પ્રસંગ ઉપર છે કે અહીંયા એક ઘટના છે કે ભાઈ રામ જન્મે છે અને રામે આખા જીવનમાં શું કર્યું છે ને એની બધી વાત છે. પણ ગીતા જયંતિ એટલે તો ગીતા છે એ શું છે કે એ આખી વસ્તુ છે એ કાલ્પનિક વસ્તુ છે અને એ વસ્તુને આપણે કર્મ સાથે એને જોડી અને આપણે આદર્શ કર્મો કરીએ તો આદર્શ ફળ મળે તે બાબતે છે. હવે આપણે સૌથી પહેલાં જ્યારે વાત કરી હતી કે આ ફોટો કેનો છે, બરોબર ને, સૌથી આગળ આપણે અહીંયા ફોટો મૂક્યો છે, પણ અડધાને ખબર હતી કે આમાં કે આ ફોટો કેનો છે એ ખબર નહોતી. અડધા એમ સમજે છે કે હનુમાનજીનો ફોટો છે.
બરોબર. તો આ ફોટો છે એ વિષ્ણુ ભગવાનનો છે. જે કૃષ્ણ ભગવાન હતા તેને એનું સ્વરૂપ બતાવ્યું કે ભાઈ મારામાં શું શક્તિ છે ને હું કોણ છું એમ. એટલે ગીતા જયંતિ આપણે આજે ઉજવીએ છીએ તે ગીતા એ કૃષ્ણ ભગવાનના મુખેથી, અને તેને સાંભળનાર કોણ હતું? ગીતાજી કોને સાંભળ્યા હતા? કોને સાંભળ્યા? જોજો કોને વાહ પૂર્વરાજ બોલજો. હે અર્જુન. અર્જુને ગીતાજીને સાંભળ્યા હતા, અને તેની સાથે એક આપણા સંજય હતા જે ધૃતરાષ્ટ્રને બધી વાત કરે છે કે કૃષ્ણ ભગવાન શું સમજાવી રહ્યા છે. આજે ગીતાજી વિશે આપણે વાત કરીએ છીએ તો ગીતાજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેની તો આપણે અત્યારના વાત કરી, પણ ગીતાજીમાંથી શું શીખવાનું છે એના 18 અધ્યાયો છે અને 700 શ્લોક છે. સાહેબે વાત કરી એ પ્રમાણે એમાં અલગ અલગ પ્રકારના પુરુષોત્તમ યોગ છે, અલગ અલગ બીજા યોગ છે. એ બધા યોગમાંથી આપણને કર્મના સિદ્ધાંતો અને કર્મ કરવાથી શું ફળ મળે છે ને તે બાબતમાં દરેકે દરેક વસ્તુ આપણને સમજાવી છે. હવે આ રામાયણ, મહાભારત, ગીતા, અલગ અલગ શિવ પુરાણ, અલગ અલગ આપણા ગ્રંથો છે. પણ એક હવે વાત કરું તો આપણા ગામની અંદર ગીતાજી બાબતમાં ખૂબ સારું કામ સ્વાધ્યાય દ્વારા થાય છે. કારણ કે સ્વાધ્યાય એક એવો છે કે આપણે પાંડુરંગ શાસ્ત્રીએ જે ખરા હૃદયમાં આપણે કહીએ ને તો ગીતાને જીવંત રાખી હોય ને તો પાંડુરંગ શાસ્ત્રી છે. કેટલાના મમ્મી પપ્પા સ્વાધ્યાયમાં જાય છે? સ્વાધ્યાયમાં શું શીખવાડે ખબર છે તમને? આ ગીતાજીનું જ શીખવાડે છે. હું જ્યારે તમારે જેવડો નાનો હતો ને ત્યારે મને પણ કાંઈ આવડતું નહોતું. મને એક પણ શ્લોક નહોતા આવડતા, કાંઈ નહોતું આવડતું. પણ સ્વાધ્યાયની અંદર એક વખત હું ગયો તો ત્યારે મને પહેલી વખત અહીંયા શ્લોક શીખાયો. વાસુદેવ વાસુતમ દેવમ કંસ ચારુતમધમ. યાદ છે ને તમને બધાને? તો એ શ્લોકથી આપણે શું શીખીએ છીએ કે વાસુદેવ એટલે કે કૃષ્ણ ભગવાન વિશેની આપણે વાત કરીએ છીએ. તો આ જે શ્લોક છે એ શ્લોકથી આપણને શીખવા મળે છે કે કૃષ્ણ ભગવાન જે ગીતામાં વાત કરી છે તે આપણે જીવનમાં પણ ઉતારવાની છે. ચાલો હવે આગળ બીજું કાંઈ ન કહેતા ખાલી ગીતા જયંતિનો એક વાક્ય ઉપરથી આપણે સમજી શકીએ કે બ્રધર ઇઝ અધર નોટ બટ અધર ઇઝ બ્રધર. જે ભાઈ છે તે અલગ નથી, પણ અલગ જે વ્યક્તિ છે, જે બીજા વ્યક્તિ છે તે આપણા ભાઈ છે. તે એક સમજવા જેવું છે. ચાલો, થેન્ક યુ. ખાલી પ્રથમ લાઈન જ ખાલી આવી જાય. પ્રથમ લાઈન ભલે વાંધો નહીં. પગે લાગીને પાછા આવીને બેસી જાવ. આવતા રહ્યો. હાલો, 3 છોકરીઓ બાજુ, 2 આ બાજુ. નંદી આ બાજુ આવી જાવ. નાની છોકરીઓ આ બસ પગે લાગો. લાગી લઈએ. કોઈ ચૂપ થઈ ગઈ માફ કરજો એમ કે ખોટા પડતું રે ભાઈ. હા હાલો ભાઈ, બીજી લાઈન. હા પંડ્યા સાહેબને આપણે નમ્ર વિનંતી કરીએ કે કાર્યક્રમની અંતે આભાર વિધિ માટે આવે તેમજ તેમનું વિચારો ગીતા જયંતિ અંતર્ગત તેમના વિચારો પણ પ્રગટ કરે. સાંભળજો હવે. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન મૂંઝાણો હતો કે સામે બધાય મારા પરિવારના છે, કોને મારે યુદ્ધ કરવું, ત્યારે જે કૃષ્ણએ કીધું હતું એ આપણા ભાગવત ગીતા. ગીતા ઘણી પ્રકારની હોય, પણ આપણે અહીંયા આજે ભાગવત ગીતા વિશે જ સમજ્યા છીએ. ગામમાં જઈને કોઈ કદાચ એમ કહે કે ત્યાં શું હતું તો આ ભાગવત ગીતાનું જ કહેજો, માતા કાકાની ગીતાનું ના કહેતા કરે. હો, આપણે ભાગવત ગીતાનું સમજ્યા છીએ.
જો જે તમે ધારણ કરો ને ઈ ધર્મ, ને જે તમે કરો ને ઈ તમારું કર્મ. ગીતાની અંદર આ બે વસ્તુ જ કીધી છે. આપણે 700 શ્લોક સમજો નહીં તો કાંઈ નહીં. આ મારા બે વાક્યો સમજવા જેવા છે કે મેં જે ધારણ કર્યું છે ને એ મારો ધર્મ છે, બરાબર? એને હું ચૂકીશ નહીં. ને કર્મ એટલે અત્યારે જે હું કરું છું એ મારું કર્મ છે. તો અત્યારે તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી અવસ્થામાં તમારું કાર્ય શું છે એ સાહેબે તમને સમજાય. આપણી શાળાની અંદર આપણા ઘણા એવા વિદ્યાર્થીઓ છે, અહીંયા જ બેઠા છે, મારી નજર સામે છે, નુકસાન કરે છે. કરો છો ને? તો આ તમારું કર્મ નથી. આ તમારું કર્મ નથી. ગીતામાં આવું નથી કહેતા. ઘણા વિદ્યાર્થીઓને આપણે એવી સૂચના દઈએ તો ઈ આવું નુકસાન કરતા હોય એવા છોકરાઓને ગોતીને લઈ આવે છે ને કહે કે સાહેબ આ નુકસાન કરે છે. તો તમે અમારા લગી આવો છો એ વાત એ સાચી, પણ એને નુકસાન કરતા રોકો ને એ તમારું કર્મ. હે આ તો એક સાહેબનું નામ લે તો બધે શાંતિ બેસી જાય, તો એ તમારું કર્મ નથી. શાળાની અંદર 3 પ્રકારની શિસ્ત હોય: પ્રભાવી શિસ્ત, મુક્ત શિસ્ત ને દમનયુક્ત શિસ્ત. કોઈ શિક્ષકનો જે કેવો પ્રભાવ હોય ત્યાં માયલો આવતો એટલે બધે શાંત થઈ જાય. દમનયુક્ત શિસ્તમાં તમને ખબર જ છે કે મારે અને તમને શાંતિથી રાખે એ દમનયુક્ત શિસ્ત. પછી એક આવી મુક્ત શિસ્ત. એ મુક્ત શિસ્ત કેમ લઈ આવીને બાળકોને એ આ ગીતામાં સમજાવે છે કે આપણે કેવી રીતે લાઈન દોરીમાં હાલવું. પટાણે તમને સમાજમાં ઘણા એવા માણસો જોવા મળતા છે કે સવારે ઉઠે ત્યારથી સાંજ સુધી ખરાબ જ કામ કરે, તોય આપણે એમ કહીએ એને ક્યાં કાંઈ નડે છે, ભગવાન હું આપણે દુઃખી કરે છે, આપણે બધી દંડ મળશે. પણ એવું નથી. બેંકની અંદર પૈસા ઉપાડવા જાઓ ને તો પેલા પૈસા જમા કરાવ્યા હોય તમે, તો અહીંયા તમે પૈસા કાઢી આવો. તો એ ગયા જન્મના એના સારા કર્મો છે, એટલા આટલું એટલાને ખરાબ કર્મો કરે છે તો એને સારા ફળ મળે છે. એક દિવસ જ્યારે શૂન્ય થઈ જાય એના કર્મો, ત્યારે એ અહીંયા ભોગવવાનું. સ્વર્ગ ને નર્ક ઉપર કાંઈ નથી, બધું અહીંયા જ છે ને આપણી નજર સામે આપણે જોઈએ છીએ, બરાબર? જે માણસો છે એ જેવા કર્મો કરે છે ને એવું એને ફળ મળે છે. મોરના ઈંડા ચીતરવા પડતા નથી. માતા પિતા જેવું કર્મ કરે છે ને એવું જ અહીં શાળામાં તમે આ 5 કલાક આવો છો ને અમને દેખાય છે. હે ઘરે તમે ગારું તમારા ઘરમાં બોલતા હોય, તમે અહીંયા આવીને બોલો છો. અમારે કોઈને ઘરે આવવાની જરૂર છે નહીં. અહીંયા જે તમે કાંઈ કરો છો ને એ તમારા ઘરનો અરીસો છે. એમ તમે જે કાંઈ કરશો ને એ તમારા પરિવારનો અરીસો છે. એટલે શાળાની અંદર શાળાને નુકસાન ન કરવું એ આપણું કર્મ છે અને આપણો ધર્મ છે. હવે આ તમારી સંપત્તિ છે તમે નુકસાન કરશો તો કોઈ બહાર ના આવે છે એને શું હોય છે? હે આજે ઘણી બહેનો આવી હતી, સાહેબ અમે આ સ્કૂલમાં ભણતા તે આ રીતનું કઈ હતું જ નહીં, અટાણે ઘણું પરિવર્તન આવી ગયું ને દરેક પોતપોતાના રૂમમાં આંટો મારવા ગયા હતા. તો એ શાળા પ્રત્યેની એની મમતા છે, એ કર્મને આધારે છે. એને સારા કર્મો પેલા કર્યા હતા તો અત્યારે એ રસ્તા ઉપર હાલે છે. બાકી નાનપણથી જો ખરાબ ટેવો પડી ગઈ તો જિંદગીમાં કોઈ દી તમે આગળ નહીં આવો. એટલે સત્યના માર્ગે હાલવાનું કઠિન છે, ના નથી કેતો હું, બરાબર કે સહેલું છે. પણ એકવાર તમે પ્રયત્ન કરશો ને તો તમે ધીમે ધીમે હાલતા થાવ. ઘણી વાર આપણે સામાજિક જ્ઞાન ભણાવતા હોય તો હું કહેતો કે ભાઈ એક દિવસ આપણે પ્રણ લઈ આવ્યો કે આજે આખા દિવસમાં અમે ખોટું નહીં બોલીએ. સવારે ઉઠીએ ત્યાંથી હાઈ લગીમાં જે કંઈ થાય એમાં સાચું જ કહેવાનું. આપણે બોલી શકીએ નથી બોલી શકતા. શું કામ? તો એમાં આપણો અંદર સ્વાર્થ છે. તો આ બધા સ્વાર્થના હિસાબે જીવનમાં હેરાન થાય છે. બાકી એક તમે મકસદ રાખો કે ભાઈ મારે આ જ માર્ગે ચાલુ છે તો કોઈની તાકાત નથી તમને રોકી. આપણા ભગવદ્ ગીતાના જે કાર્યક્રમની અંદર અહીં આવેલા પાલભાઈ શ્રી, ગામના વડીલો શ્રી અને ભરતભાઈનું ચાપા બેરાજા પ્રાથમિક શાળા અને એસએમસી અને ગ્રામ વતી હું બધાનો આભાર માનું છું. ને આ જ રીતે અમારી શાળાના જે કંઈ કાર્યક્રમો છે એમાં તમારી હાજરી આપી અને અમારા કાર્યક્રમો છે એ દીપાવશો એવી અપેક્ષા રાખું છું.